પ્રભુની ભેટ। આખા દેશની અંદર ભક્ત કબીરની કીર્તિ વિસ્તરી ગઈ। સાધુ સંતો એના ભજનોની ધૂન મચાવી ઠેર ઠેર મસ્તી ગજવતા। કબીરજીની ઝૂંપડીએ અપરંપાર લોકો આવવા લાગ્યા। કોઈ આવીને કહેશે, બાબા એકાદ મંત્ર સંભળાવે અને મારું દર્દ નિવારજો ને। કોઈ સ્ત્રીઓ આવીને વિનવશે કે મહારાજ પાયે પડું, એક દીકરો અવતરે એવું વરદાન દો ને। કોઈને વૈષ્ણવજન આવીને આજીજી કરશે કે ભક્ત મહારાજ પ્રભુના સાક્ષાત દર્શન કરાવો ને। કોઈ નાસ્તિક આવીને ધણધણાવશે કે એ ભક્ત શિરોમણી દુનિયાને ઠગો નહીં, પ્રભુ પ્રભુ ફૂટી મરો છો તે એકવાર પ્રત્યક્ષ પ્રમાણથી સાબિત કરો કે પ્રભુ છે। સૌની સામે જોઈને ભક્તરાજ મધુર હાસ્ય કરતા અને માત્ર આટલું જ બોલતા કે રામ રામ રામ। મોડી રાત થાય ને માણસોના ટોળા વિખાય ત્યારે ભક્તરાજ નિર્જન ઝૂંપડીમાં એકલા બેસી ઈશ્વરનું આરાધન કરતા। એમની બંને આંખોમાંથી આંસુની ધારા વહેતી। ગદગદ સ્વરે પ્રભુને કહેતા કે હે રામ, મેં તો જાણ્યું કે તે દયા કરી મને કંગાલ યવનને ઘેર જન્મ આપ્યો કે જેથી મારી આગળ કોઈએ નહીં આવે, મને કોઈ નહીં બોલાવે, સંસાર ધિક્કાર દઈને મને એકલો મેલશે ને સૌનો તડછેડાયેલો હું તારી પાસે આવીને શાંત કીર્તન કર્યા કરીશ। તું ને હું બેવ છાના માના મળશું, પણ રે હરી આવી કપટબાજી શા માટે આદરી? મને શા અપરાધે છેતર્યો? તું જ હે નિષ્ઠુર માયાવી, તું જ આ ટોળે ટોળાને છાનો માનો મારી ઝૂંપડી દેખાડી રહ્યો છે। મને સતાવવા મારે આંગણે માણસોને બોલાવીને તું ક્યાં ભાગી જાય છે હે ધૂતારા? આમ રુદન કરતા કરતા આખી રાત વીતી જતી। નગરીના બ્રાહ્મણોની અંદર ભયાનક કોલાહલ ઉઠ્યો। બ્રાહ્મણ બોલ્યા કે ત્રાહી ત્રાહી, એક મુસલમાન ધૂતારાના મોંમાં હરિ પવિત્ર નામ, એક હળના પગની રજ લઈને લોકો ભ્રષ્ટ થાય છે। અરેડે હળહળતો કળિયુગ આવી પહોંચ્યો। પૃથ્વી હવે પાપનો ભાર ક્યાં સુધી ખમી રહેશે? બીજો બ્રાહ્મણ બોલ્યો, ધરતી માતાને ઉગારવી હોય તો ઈલાજ કરો, જલ્દી ઈલાજ કરો, નહીં તો ધરતી રસ્તાળ જશે। બ્રાહ્મણોએ ઈલાજ આદર્યો। એક હલકી સ્ત્રીને બોલાવી એના હાથમાં રૂપિયાની ઢગલી કરીને કહ્યું કે ભગતડાનો ઘર બજારે ભવાડો કરજે। સ્ત્રી બોલી કે આજે જ પતાવી દઉં। પોતાની સાળ ઉપર પાણકોરું વણીને ભક્તરાજ એક દિવસ બજારમાં વેચવા નીકળ્યા। ચારે બાજુ બ્રાહ્મણો આવીને ગોઠવાઈ ગયા હતા। અચાનક પેલી બાઈ દોડી આવી। ચોધારા આંસુ પાડતી પાડતી એ કબીરને વળગી પડી। ડૂસકા ખાતી ખાતી બોલવા લાગી કે રોયા ભગતડા, મને અબળાને આવી રીતે રખડાવી હતી કે શું જોઈને તે દિવસ વચન આપી ગયો હતો? વિના વાંકે મને રખડતી મૂકીને તે સાધુનો વેશ સજ્યો। હાય રે, મારા પેટમાં મૂકવા એક મુઠ્ઠી અનાજ પણ ન મળે, મારા અંગ પર ઢાંકવા એક ફાટેલ લુગડું એ નથી રહ્યું, ત્યારે આવા ધૂતારાની જગતમાં પૂજા થાય છે? ભક્તરાજ લગારે ચમક્યા નહીં, જરાય લજ્જા પામ્યા નહીં। એનું પવિત્ર મુખારવિંદ તો મલકતું જ રહ્યું। પલમરમાં તો બ્રાહ્મણોએ કકળાટ કરી મૂક્યો, ધિક્કાર છે ધૂતારા, ધર્મને ને આમે આવા ધતિંગ? ઘરની બાયડી ભડભડતે પેટે ભીખ માંગતી રહી છે અને તું લોકોને પ્રભુના નામે ઠગીને અમન ચમન ઉડાવી રહ્યો છે? ફિટકાર છે તને, ફિટકાર છે તારા અંધ સેવકોને। મલકાતે મુખે કબીરજી બોલ્યા, હે નારી, સાચે સાચ મારો અપરાધ થયો છે। મારે આંગણે અન્ન જળ હોય ત્યાં સુધી હું તને ભૂખી નહીં રહેવા દઉં। મને માફ કર, ચાલો મારે ઘેર। લોકોના ધિક્કાર સાંભળતા સાંભળતા સાધુવર એ સ્ત્રીનો હાથ પકડીને ચાલ્યા। બજારમાં કોઈ હસે છે, કોઈ ગાળ દે છે ને કાંકરા દે છે, તો એ ભક્તરાજ હસતા જ રહ્યા। એની આંખોમાં કોઈ નવીન નૂર ઝળકતું હતું। શેરીએ શેરીએ સ્ત્રી પુરુષો ટોળે વળ્યા। પગલે શબ્દો સાંભળ્યા કે જોયો આ સાધુડો જગતને ખૂબ છેતર્યું। ઝૂંપડીએ જઈને કબીરજીએ બાઈને મીઠે શબ્દે આદર કરી બેસાડી। એની આગળ જમવાનું ધરીને સાધુવર હાથ જોડી બોલ્યા, બહેન ગભરાઈશ નહીં, શરમાઈશ નહીં, મારા વારા હરિએ આજ તને આ ગરીબને ઘેર ભેટ કરી મોકલી છે। સાધુવર એમ કહીને એ નારીને નમ્યા। એ અધમ નારીનું હૃદય પલકવારમાં જ પલટી ગયું। જૂઠા આંસુ ચાલ્યા ગયા, સાચા આંસુની ધારા છૂટી। એ બોલી કે મને ક્ષમા કરો, પૈસાના લોભમાં પડીને મેં આ મહાપાપ કરી નાખ્યું મહારાજ।
હું આપઘાત કરીને મરીશ. નારેના બહેન, મારે તો આજ લીલા લહેર થઈ. હરિએ મારો ઠપકો બરાબર સાંભળ્યો. લોકો હવે મને સુખે બેસવા દેશે. આપણે બંને અહીં હરિના કીર્તન ગાશું. તું ગભરાતી નહીં. ભક્તરાજે જોત જોતામાં તે અધમ જીવાત્માને ઊંચે લઈ દીધો. દેશભરમાં વાત વિસ્તરી કે કબીરીઓ તો એક પાખંડી દુરાચારી છે. કબીરજી એ વાત સાંભળીને માથું નીચે નમાવે છે અને બોલે છે, વાહ પ્રભુ, હું સૌથી નીચે, બરાબર તારા ચરણ આગળ. રાજાજીના માણસોએ એક દિવસ આવીને કહ્યું કે ભક્તરાજ પધારો, તમને રાજાજી યાદ કરે છે. ભક્ત માથું ધુણાવીને બોલ્યા કે બાપુ, રાજ દરબારમાં મારું સ્થાન ન હોય. રાજાજીનું અપમાન કરશો તો અમારી નોકરી જશે મહારાજ. બહુ સારું, ચાલો હું આવું છું. પેલી બહેનને માથે લઈને કબીર રાજસભામાં આવ્યા. સભામાં કોઈ હસે છે, કોઈ આંખના ઈશારા કરે છે, કોઈ માથું નીચે ઢાળે છે. રાજા વિચારે છે કે અરે રે, આ જોગતો બેશરમ બહેનને બાયડીને કાં સાથે ફેરવે. રાજાની આજ્ઞાથી પહેરે ઘેરે ભક્તને સભાની બહાર હાંકી મૂક્યા. હસીને ભક્ત ચાલ્યા ગયા. રસ્તા એ સંત ઉપર લોકોએ બહુ વિતકો વિતાડ્યા. પેલી બાઈ રડી પડી. ભક્તને ચરણે નમીને બોલી, હે સાધુ, મને દૂર કરો, હું પાપણ છું, તમારે માથે મેં દુઃખના દાહ ભુગાડ્યા. સાધુને હસીને કહે, નારે માતા, તું તો મારા રામની દીધેલ ભેટ, તને હું કેમ છોડ્યું. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવી છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટનાઓ, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.